જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજે આપણે ખૂબ જ રસપ્રદ અને ભાવનાત્મક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ। નવા વર્ષના દિવસે નિમક કેમ લેવામાં આવે છે? શા માટે આપણા વડીલો કહે છે કે નવા વર્ષની શરૂઆત મીઠું લઈને કરવી જોઈએ? એક સામાન્ય પરંપરા નથી, આ પાછળ છે આધ્યાત્મિક વિજ્ઞાન અને ઊંડો તાત્વિક અર્થ। તો ચાલો આજના વિડીયોમાં આપણે તે જાણીએ। એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં સાલ મુબારક તમે જરૂર લખજો। તો મિત્રો, આ મીઠું સામાન્ય નમક નથી, એ મીઠાશ, પ્રેમ, શાંતિ અને સૌહાર્દનું પ્રતીક છે। જે રીતે ખોરાકમાં મીઠું ન હોય તો સ્વાદ અધૂરો લાગે, તે જ રીતે જીવનમાં મીઠાશ ન હોય તો સુખ પણ અધૂરું રહે છે। ધાર્મિક દ્રષ્ટિકોણનો અર્થ થાય છે તે આપણે જાણશું। ધાર્મિક ગ્રંથોમાં લખાયેલું છે કે મીઠું ભગવાનનું એક વિશેષ તત્વ છે, જેમાં પૃથ્વી અને જળ તત્વનું સંયોજન છે। આ બંને તત્વો જીવનના આધાર છે। હિન્દુ ધર્મમાં માન્યતા છે કે નવા વર્ષના દિવસે મીઠું લેવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, કારણ કે વિષ્ણુજી જ ક્ષીર સાગરમાં વિરાજે છે અને મીઠું એ સાગરની જ ભેટ છે। તેથી નવા વર્ષની શરૂઆતમાં મીઠું લેવું એટલે કે વિષ્ણુજીને સ્મરણ કરવું, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી। બીજી રીત છે કે તંત્ર અને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ મીઠું કેમ લેવું જોઈએ, તો હવે આપણે તે જાણશું। તંત્રશાસ્ત્ર અનુસાર મીઠું એક એવી વસ્તુ છે જે નકારાત્મક ઉર્જાને શોષી લે છે। જો ઘરમાં તણાવ, રોષ કે નકારાત્મકતા હોય તો મીઠું તેને સંતુલન કરે છે। એથી કહેવાય છે કે નવા વર્ષને દિવસે જો આપણે મીઠું ખાઈએ તો આખા વર્ષને દરમિયાન શરીર, મન, આત્મા શુદ્ધ રહે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ પણ મીઠું શુદ્ધિકારક છે। ઘરમાં મીઠાના પાણીનો પોચો મારવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। તેથી નવા વર્ષની શરૂઆત મીઠાથી કરવી ઘરને અને જીવનને પવિત્ર બનાવવાનો સંકલ્પ છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે મીઠું કેમ ખરીદવું જોઈએ? વિજ્ઞાનો કહે છે કે મીઠું આપણા શરીર માટે અતિ આવશ્યક ખનિજ છે। તે આપણા રક્તચાપ, તાકાત અને સંતુલન જાળવે છે। નવા વર્ષની શરૂઆતમાં મીઠું લેવાથી આપણા શરીરમાં ઉર્જાનો પ્રવાહ સંતુલન થાય છે। આ એક પ્રકારની પોઝિટિવિટી મેમરી પણ બતાવે છે। જ્યારે આપણે વર્ષનું પ્રથમ ખોરાક મીઠું લઈએ છીએ ત્યારે મગજ એ મીઠાશને સુખ સાથે જોડે છે। તેના કારણે આખા વર્ષ દરમિયાન મન આનંદી અને ઉર્જાવાન રહે છે। લક્ષ્મી પ્રાપ્તિ અને સમૃદ્ધિનો અર્થ મીઠા સાથે કઈ રીતે જોડાયેલો છે, હવે આપણે તે જાણશું। લોકમાન્યતા છે કે મીઠું માતા લક્ષ્મીજીનું પ્રતીક છે। મીઠું ખરીદવું કે ખાવું એટલે લક્ષ્મીજીને ઘરમાં આમંત્રણ આપવું। પણ એક મહત્ત્વની બાબત છે, નવા વર્ષના દિવસે મીઠું ઉધાર આપવું કે લેવું નહીં, કારણ કે આવું કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહેતી નથી અને આખા વર્ષ દરમિયાન ઉધારની સ્થિતિ આવી શકે છે। તેથી દરેક ઘરમાં એ દિવસે મીઠું પોતાને ખરીદેલું જ ઉપયોગમાં લેવાય છે। મીઠું અને માનવ સ્વભાવ વિશે આપણે જાણશું। મીઠું આપણા સ્વભાવનું પ્રતિબિંબ છે। જે મીઠું ખોરાકને મૃદુ બનાવે છે, તે મીઠાશ પણ આપણા વર્તનમાં આવવી જોઈએ। નવા વર્ષને દિવસે મીઠું લેવાથી આપણું મન સંકલ્પ લે છે, આ વર્ષે હું કોઈને દુઃખ નહીં આપું, મારા શબ્દો મીઠા રહેશે, મારો સ્વભાવ સૌમ્ય રહેશે। આ રીતે મીઠું માત્ર ખોરાકનું સ્વાદ વધારતું નથી, પણ આત્માને પણ મીઠાશથી ભરતું હોય છે। લોક પરંપરા અને ઉદાહરણ તરીકે મીઠાનું શું મહત્ત્વ છે? ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં પરંપરા છે કે નવા વર્ષના દિવસે ઘરની મોટી બહેન અથવા માતા ઘરના દરેક સભ્યને મીઠું લેવાનું કહે છે અને આશીર્વાદ આપે છે। તારું આખું વર્ષ મીઠું રહે, કડવાશ ક્યારેય ન આપે। આ આશીર્વાદથી આખી માનવતા છુપાયેલી છે। કેટલાક ગામોમાં તો નવા વર્ષના દિવસે મીઠાને સુકન કહે છે અને સુકન ખરીદવું તેમ કહે છે, જેનું પ્રથમ ગ્રાસ દેવી દેવતાઓને અર્પણ થાય છે અને પછી પરિવાર સાથે વહેંચવામાં આવે છે। આધ્યાત્મિક સંદેશ છે કે નવા વર્ષના દિવસે એ માત્ર તહેવાર નથી, તે જીવનની નવી શરૂઆત કરવાનો સંદેશ આપે છે। જે મીઠું ખાઈએ આપણા વર્ષ દરમિયાન છીએ, તેવી જ રીતે આપણા વિચારો, શબ્દો અને કર્મો પણ મીઠા અને સકારાત્મકતા રહે, તે જ સાચી પ્રાર્થના છે। જીવનમાં કડવાશ આવશે નહીં, પણ જો આપણે મીઠાશ જાળવી શકીએ તો દરેક કપરું સમય પણ સુખમાં ફેરવાઈ જાય। અને મિત્રો, તમને એક ખાસ વાત જણાવી દઈએ કે સવારે ઘણા લોકો નવા વર્ષના દિવસે મીઠાને સુકન તરીકે વેચવા આવે છે અને સુકન ખરીદવું ખૂબ જ આવશ્યક છે। મીઠાને તેટલે જ સુકન કહેવાય છે। તો મિત્રો, આ નવા વર્ષમાં આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણું વર્તન, ભાષા, મન મીઠું રહેશે। બીજાને દુઃખમાં સહભાગી થઈએ અને સુખમાં સૌ સાથે મળીને હસીએ।
મીઠું માત્ર ખાવાની વસ્તુ નથી, તે આપણા જીવનનું તત્વ છે, જે પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. જય શ્રી કૃષ્ણ. નવું વર્ષ આપ સૌ માટે મીઠું, સુખમય અને આનંદમય રહે, એ જ પ્રાર્થના. આપ સાંભળી રહ્યા છો પ્રાર્થના ચેનલ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ નવા વર્ષને દિવસે તમે મીઠું એટલે કે સુકન ખરીદો છો, આનું કોઈ દિવસ ભૂલશો નહીં. જય માતાજી.